હું કે કાકા અરે મૂકું આવું પડ્યું બીજું શું તને. હા તો જોઈ શકો છો એટલે હું એલા જંકશન અને આ અમારા હુસેનભાઈ છે દાતાશ્રી મોટા અમારા દાતાશ્રી મને મૂકી ગયા સ્પેશિયલ એના પ્રેક્ટિકલ અત્યારે પૂરા કરીને આવ્યા એટલે એમાં દાંત કાઢે એટલે પ્રેક્ટિકલ નહોતા અત્યારે મારે પૂરા થયા ને એને પૂરા બહુ સારા ગયા. કેવા ગયા બહુ સારા. કયો કમ્પાઉન્ડ હતું કે બીયા જોઈ શકો છો રાજકોટ બ્યુટીફુલ હે રાજકોટ હે તો નો હોય બોટાદ ના ના હાંગા વદર હે હા એ તમને નો ક્યાં કામ આવ્યું તમને ખબર જ ન પડે કઈ તો બાજુ. ઠીક પણ જે જોતાય છે ને આ તો સરપ્રાઈઝ છે હું જવાનું છે ફૂઈની ઘરે એ લોકોને ખબર જ નથી કે હું આવવાનો છું એટલે એકદમ સરપ્રાઈઝ આપવાનું ને અત્યારે 6 વાગે ટ્રેન છે અહીંયા પહેલી વખત જ જાઉં ક્યાંથી એ ટિકિટ ભરેલા આગળથી એ અને જોઈ શકો છો તિરંગો બ્યુટીફુલ વાહ સીડી ચડવાની હોય પેલા ઢાળી હોય સીડી નથી જો સામે ઢાળી હોય. તને ક્યાં સીડી દેખાય તો હે ને અમારા થોડાક યુટ્યુબમાં મને હેલ્પ કરાવે કાકા ને આ અમારા કાકા ને અમારા હુસેન એટલે હેલ્પ તો કરાવ ને આ કોઈ અમુક શરમાતા હોય આ હું ઓલા અરે થોડીક આ હું આવ્યું ઓલા પેલા વૃક્ષો વાવ્યા હે નીચે જમીન ઓછી પડી ને તે દિવાલ ઉપર વાવવાનું શરૂ કર્યું. વાહ બ્યુટીફુલ વાહ મસ્ત છે ઇંગ્લિશમાં શું કહેવાય હોલ વોલ ગાર્ડન કહેવાય આને. જો અમાર હુસેન ને બધી ખબર હોય કે ઉસલા તો આવું બધું છે અને આ ટ્રેન મૂકી છે એને આયા પેલા દિવાલ ઉપર છે ને ગાડીઓ ચડાઈ દેવાનો એમ લખ્યું નો પાર્કિંગ. કેવું દિવાલ ઉપર કેમ ગાડી ચડાઈ દેવાનો એમ તારા લખ્યું, જેવો હોય no તો parking. ચડી જાય અને આમ જો તિરંગો વાવ બ્યુટીફુલ હુસેનની ભાષામાં દાદરો ચડી. દાદરા ચડી અને આમ જો ટ્રેન વાવ બ્યુટીફુલ તો હવે ટિકિટ બિકિટ લેશું બરોબર ને હુસેન ભાઈ લીધા પછી મળવી હાલો. મળી હુસેન આમાં એક ડબ્બો નથી લેવો તારે હુસેન હા પછી મેં કીધું દાનમાં દેતો. હે હું દાનમાં નો દઉં. તો લઈ લે તો ખરી ઊભી તો રહી અરે વેચો ઘરે મેકવા જાય કા અરે વેચો એને મેં. ઘરે હોમ ડિલિવરી કરવા જાય. અરે ના ના વેચો મેં એને વેચ નાખો જો આપ્યા પૈસા જામાં બ્લેક કોઈ એને પૈસા તારા આપ્યા જો. કાનનું બ્લેક કોઈ લે માથામાં મત નાખવાનો. એક જ ડબ્બો આપ્યો પણ મેં એને જોઈ લે 500 રૂપિયાનો ડબ્બો 500 મારા રૂપિયાનો જેટલાય ડબ્બો નથી. વેચ નાખાય ને દાન નો કરે. આમ જો ટ્રેન હે પેટ્રોલ કાલા પેર. એક કારું ડબ્બો કારો. તારા જેવો બધું કાળું મોએ તો ગાઈસ અમારા ફ્રેન્ડ છે થોડા ગાંડા કાઢે પણ ક્યારેક કાયપમાં આવે મજા આવે દબાઈને ઘડી ગરમી છે. આમ જો આને નળ ની હક નથી લેવા દેવો આમ જો વોટ અ બેકગ્રાઉન્ડ ગાઈસ અરે સીટ યાર અરે ગરમ પાણી છે. હા તારે કુલર ફિટ ના કરાવ્યા તારે ઓલી કોફી બનાવે એવું ગરમ પાણી છે. તો ગાઈસ ખોટા પકાવશું નહીં તમને મળીએ ઘડીક વાર પછી આપણી ટ્રેન આવી જાય પછી બરોબર કેટલા સમય પછી કાગડો હે સમજો કાગડો કાકા આજ હુસેને કાગડા જેવો જ લાગે આમ જોતો બેઠા ઈ બે પહેલી વાર જોયો કાગડો. પહેલી વાર એલા તું મને હું કાગડો લાગુ હે. બ્લેક મેચિંગ થાય તે બ્લેક પહેર. મેં તો આવું પહેર્યું ને તે હાવ બ્લેક પહેર્યું કા જમીને આની કરતા તે હાવ બ્લેક પીરું. મોએ આવો નજારો હા આનંદ માણીએ છીએ બ્યુટીફુલ રીતે ડબ્બો પડ્યો છે આપણી ગાડી આગલા પાટામાં છે તડકો છે બરાબર વાગી ગયા છે 5:30 જેવું અને 6 વાગે ટ્રેન છે તો મજા જ આવશે કંઈક મુસાફરી કરવાની અને શાંતિવાળું કારણ કે ભક્તિનગર છે ને ત્યાં પબ્લિક જાજુ હોય અહીંથી સીધી ઉપડે ટ્રેન 5-10 મિનિટ ઊભી રહેશે બરાબર સિનેમેટિક તો જાજા ન લેવાનું કારણ કે તડકો જ એટલો છે તો ટ્રેનમાં બેસી અને મળશું તમને અને કોણ ટ્રેનમાં સફર કરવાની મજા આવે છે જરૂર કોમેન્ટમાં કીધું બરાબર ટીમ કે પાલટી આવો બોલો તો ચડે હુસલો ઓય જો આમ ડોકે છું કાઢ્યો. હા ઇમરાન હાથ દે દો. લા લા यार गांडा गाड़ी है यार एक लड़की आज के लिए एक लड़का साथ नहीं चल सकता. ना गांडा गाड़ी है ना ट्रेन ની કઈક અલગ મજા છે જમીન બાપુ શું કરે જો બધું ખોલી દીધું છે ત્રણે બેરી. હા ટાઈમ હવે તમે તાર વિડિયો ઉતારો કા હા જા ચાર્જિંગ નો પ્લગ હે ને ચાર્જિંગ કરવું. પંખો કરતો શરૂ અત્યારે હજી લાઈટ આવશે હવે અહીંથી ઉપડે ઉપડે ત્યારે લાઈટ આવશે. કરશે આપવું. તમે બે વયા જાવ હું આ ઉભો ચાવી લે ગાડી
ચડી ગયા તા એમ. અંદર વીઆઈ ને ગરમી થાય એલા ઘડી કહો ક્યાં લુક એટ નજારા બ્યુટીફુલ રીતના. અરે 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 એ ભાઈઓ ભાઈ અમને મૂકીને ક્યાં જાવ વાળી આવી જો પેટ્રોલ વાળી. પાછી એલા તમારે લેવા જવું નથી આ વખતે ડીઝલ હે હો. એવું હે તો અહીંથી આ બધા કનેક્શન થાય ને લાઇટ ને એવું બધું ચલે અને ઓલો ડબ્બો અહીંથી પાછું આમ ફરીને પાછું બીજો ડબ્બો આવે એવું મને લાગે કારણ કે હજી 5:30 થયા ને આમ જો અને તમને ડબ્બા બતાવી હાલે ડબ્બા બતાવો તમે હાલો 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 એક આખો ડબ્બો ખાલી આખો આપો આપણા નામે એને દિવ્યાંગ વાળામાં જવું એમાં શું હોય છે કાંઈ નો હા દિવ્યાંગ ગંજન ત્યાં નથી જવું એલા દિવ્યાંગ ગંજન અરે આમ જો ઊભું ટોયલેટ વાહ અરે વાહ વાહ આમ જો વાહ કુવાની વ્યવસ્થા આની જેવી એકઈ નહીં હો વાહ વાહ મસ્ત છે ડબ્બો દિવ્યાંગ ગંજન હો હુસલા પગ ભાંગા હટાડ પગ ભાંગ હટાડ આ કઈ હોય એ એના લગેજ માટે હાલ એમાં જાતા એમાં નથી આને જવું. આયા જો તાળું છે જોઈ લે આપણે અહીંથી જોઈ લેવાનું જો જો આ લગેજ માટેનું તાળા બાળા મારેલા છે એટલે આપણે આ ડબ્બામાં બેવાનો આ ડબ્બો આખો બુક કરી નાખ્યો હે કદાચ કોઈ આપણે આમ ધક્કો મારી એમાં એક જણા બે તારે વેરા વડાવો કે હું ત્યાં બેહવાનું નથી રાખવાનું અરે, હલકું માયલું છે તો તારે તું માલિક હો તાર બદલાવ ન પડે. गाइस ऐसा माहौल है एसी का देखो હાલે જમીન દાદા ગમે હા એસી ડબ્બો એ રામ હવે હું માન નથી જાઉં સિંહણો વાગી ગયા છે 5:50 હવે તૈયારી છે ટ્રેન ઉપાડવાની આ બધાને ઘરે જવાનું મન નથી લાગતું હું તો આવું જ છું તને નથી ખબર હું હારે જ આવું ટિકિટ વગર આવો ટિકિટ વગેરે તો હોય ને તો ગાઈઝ બાય મળીએ હુસેનભાઈ બાય. થેન્ક યુ યાર મૂકવા હાટું આવજો હાલો હાલો આમ bye. આમ આ બાજુ આવો આને એક વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 6 વાગીને 6:30 વાગી ગયા અને ટ્રેન ફાઇનલી ગાઈસ ઉડી ગઈ છે અને તો આમ જો હાવ ડબ્બો ખાલી જ છે હજી હવે અહીંથી ભરાય હવે ઘડી ઘડી સાંભળશું અને બસ આનંદ કરશું અને નજારાને તમે એન્જોય કરશો તો આમ બે જાઓ નિરાતે પાછું કંઈક આવે એટલે તમને બતાવો અને કેવો સરપ્રાઈઝ લઈ ગયો જરૂર કરો ને કારણ કે તમે જોતા આવીશો બરાબર અત્યારે આવું બધું છે અને બસ આનંદ લઈ ગઈ ફ્રેન્ડ અને કોને પણ ફ્રેન્ડ સફરમાં મજા આવે જરૂર કોમેન્ટ વગેરે બરાબર ચાલો રોકાવશો મળશું ઘણી વાર બરાબર. વાગી ગયા છે હાલા 8:30 અને પૂગી ગયા છે જુનાગઢ રેલવે સ્ટેશન અને સાવ ખાલી છે ટ્રેન કારણ કે હવે આ બધા સ્ટેશન ધીમે ધીમે પૂરા જતા ગળું વિશાલભાઈનો ફોન આવ્યો હતો તો તેડી જશે હવે અને બસ આવો માહોલ છે બહારનો કંઈક આવી રીતના જોઈ શકો છો બતાવું થોડું થોડું કોઈ નથી આમ તો જો યાર સુનસાન હે ટ્રેન ઊભી છે જુનાગઢ જંકશન અને આમ ડબ્બા ખાલી છે મસ્ત આવું બધું છે અને હવે ઉપડવાની તૈયારીમાં છે બરાબર મળશું ઘડી પર वो देख रहे हो ट्रेन आ रही है पहुंच चुके हैं माड़िया हाटी और अब गड़ू पहुंचने की तैयारी में हैं हम यहाँ पे देखो डब्बे सब खाली है मैं ही अकेला हूँ ऐसा लग रहा है यहाँ पे देखो अब सब चढ़ जाएंगे क्योंकि यहाँ पे क्रॉसिंग था देख सकते हैं आपको ट्रेन का नज़ारा दिखाता हूँ आपको देखो आ रही है वो धीमे धीमे આમાં અવાજ હમણાં આવો ડેમ થઈ ગયો કારણ કે થાકી ગયો ને એવું થઈ ગયું હવે
કારણ કે સવારના પ્રેક્ટિકલ ને એવું બધું હતું. ધીમી હાકે ટ્રેન, આ ફૂલ હકાય ને મારા હાથમાં આપતા નથી, બાકી અત્યારે તો પૂગી ગયો હોત. બરાબર, તો આવું બધું હે ને ખાલી બાજી હે. આવું જો હું અહીંયા સૂતો હતો ને મજા આવી ગઈ. ઘડી ક્યાં બેઠો, ઘડી ક્યાં બેઠો, ઘડી કામ બેઠો, યા ઘડી ટ્રેન આવી જવી જોઈએ. હવે દેખો દેખો, હળવે હળવે હાલો વેલા, હાલો આગજો આગજો, હાલો આકો એસટી હું કંડક્ટર ને હાલો આગજો આગજો, આગળ આગજો. અને સામે હે ને 2 ટાયર હે એસી વાળું ને આપણે આકો ના નહીં આકે બહુ કરી. હાલો જવા દો જવા દો જવા દો. ત્યાં ને સિંહણો વાગી ગયા છે 11 અને પૂગી ગયા છીએ ગળું. તમને બતાવ્યું નહીં પણ ઉતરી ગયો તો ને હમણાં વિશાલભાઈ મને તેડવા આવે છે, મારા ફ્રેન્ડ, ને કીધું તું મેં કે તેડી જાય એટલે થેન્ક યુ. અને સરપ્રાઈઝમાં થોડો ઘણો એનો ભાગ છે, તો એ તેડવા ન આવ્યો હોત તો હું સરપ્રાઈઝ નહીં દઈ શકું. તો હજી કન્ટિન્યુ રહેજો કે કેવા સરપ્રાઈઝ જોઈ શકે હજી. બરાબર, મળીએ હમણાં ઘડીક વાર પછી, લગભગ આવી ગયા હોત. ચુકે હે मेरा फ्रेंड, कैसे हो गई? हमारे फ्रेंड पहुंच चुके हैं, चलो अभी लेट हो गया है. Finally guys, we are finally pਹੁંચી. ક્યાં ગયા? Finally guys પહોંચી ગયા. ક્યાં ઋષિ વહી ગયો? ક્યાં ઋષિ ગયા? હે કેને ખબર?